જસ્ટ સ્લાઇસ. અચ્છા, એકદમ પતલી પતલી સ્લાઇસ કરી દઈએ છે. પ્લેટમાં તમારે જે બી ટેસ્ટ નું સલાડ જોતું હોય એ તમારે અરેન્જ કરી દેવાનું. ઓકે. જે બી ટેસ્ટ ડઝન્ટ મેટર, જે વેજીટેબલ્સ વાપરવું એ તમારે કરવાનું. તો નીચે આપણે શું લીધું છે અત્યારે? અત્યારે મેં ખાલી કોબીજ, થોડી લીલી ડુંગળી અને એવું લીધું જ, એટલે કે કોન્ટ્રાસ્ટ કલર નો ઉઠે. એટલે તમારે એને આમ જે મોરના પીંછા છે એ રીતે એને અરેન્જ. હવે આજ અત્યારે હું મોરના પીંછાની જેમ કરું છું. માનો કે તમારે એને નથી વાપરવું તો તમે આમ બી વાપરી. ઓકે. અને તમારો પુલાવ છે કે સલાડની પ્લેટ છે એ બી તમે આમ વાપરી શકો. ઓકે. હવે આપણે મોરની ડોક જે બતાવી છે મારે, જાડું ગાજર ને એનો બેઝ કરવા માટે હા મને જાડી એક સ્લાઇસ જોઈએ છે. અચ્છા. ખાસી 1 સેન્ટીમીટર જેટલી થિકનેસ નો ચોપ. પછી એમ જોવાનું કે તમારું સ્ટેન્ડ કરે છે કે નહીં. ઓકે. પછી એમ રાખી સીધું ચપ્પુ રાખી અને જયારે રાઉન્ડ ભાગ આવે ત્યારે તમારાથી ફોર્સ ના અપાય, એટલે તમારે આમ કરવાનું અને ચપ્પાની ધાર સીધી જ રહેવી જોઈએ. અચ્છા. ગોળ થાય રાઉન્ડ એટલે તમારે ચપ્પુ ઉપાડી લેવાનું. ફરી ત્યાં ને ત્યાં કરી બરાબર. સરસ શેપ આવી. અચ્છા. અને કલર કોન્ટ્રાસ્ટ માટે આપણે અને આમાં ધારો કે તમારે સળી વાપરવાની હોય તો તમે સળીથી મરચાની પાછળની જે નાનું અણીવાળું હોય એ મૂકીને કઈ બી કરી શકો, પણ આપણે અત્યારે સળી વાપરવી નથી. અચ્છા. એટલા માટે બીટ લઉં છું. બીટની એક સ્લાઇસ કરવી છે. શું રેડી કરી રહ્યા છે અત્યારે? એક મારે ચાંચ કરવી છે અને એક કલગી મૂકવી છે. એટલે આવી રીતના નાઈફથી આમ તમારે એક ચાંચ કરવાની. ઓકે. ટ્રાયંગલ કટ કરી લેશે. હા, 2 નાના અને એક વચ્ચે, એટલે કલગી જેવું. તમારી સ્લાઇસ પાતળી છે એટલે તરત કટ થઈ જશે. તમારે સળી નથી કરવી, એટલે તમારે તમારી 2 ફિંગર્સ થી આમ પકડવાનું અને એકની એક જગ્યાએ ચપ્પા ને 2-3 વાર. ઓકે. એટલે ગેપ બનાવી, એટલે એની મેળે ગેપ થઈ જશે, પણ એટલો પહોળો પણ ગેપ નહીં કરવાનો, નહીતર શું થાય કે એટલી પાતળી સ્લાઇસ હોય ને એ બહાર નીકળી જાય. અચ્છા, કાંચ પડી જશે નહીં. એટલે એની મેળે ફિટ રહી જશે. ઓકે. અને માથામાં કલગી કરવા માટે અચ્છા. હવે આંખ માટે લવિંગ લો છે. ઓકે. તમે કરી દો એટલે ઇઝીલી. વચ્ચે તમને ગેપ ના સારો લાગે એના માટે ગાજરની ઓકે સ્લાઇસ કરી દઈશું. સ્લાઇસ કરી દઈશું. અચ્છા. એટલે એના નાના ગોળ પીસા જેવું બી લાગે અને ગેપ પણ ના રહે. ઓવરલેપ રે એમ કરવું. હવે અહીંયા બી તમારી પ્લેટ નાની, આ તો મોટી પ્લેટ છે, એટલે તમારે મૂકવો હોય તો તમે તમારી પાસે તમને ફૂલ ફાવતા હોય કે કઈ બી જે તમને મૂકવું હોય તમે સ્લાઇસ કરીને પતિકા મૂકી શકો. ઓકે. જે તમારે મૂકવું હોય. અત્યારે મારી પાસે ફૂલ છે, જે મરચાના ફૂલ રેડી, લાલ મરચાના ફૂલ છે. અને આ જ રીતે તમે બીજા વેરિએશન્સ પણ રેડી કરીને રાખ્યા. હા, એટલે મેં એમ કરીને રાખી કે
આઈડિયા આવે કે એવું હા. જરૂરી નથી કે એવરી ટાઈમ તમારી પાસે ગાજર હોવું જ જોઈએ. ઓકે તમારી પાસે જે શાક અવેલેબલ હોય એમાંથી તમે કરી શકો. ઓકે માનો કે આ છે તો મેં આવી રીતના જ ગાજરમાંથી કર્યું છે, પણ આપણે સલાડ સર્વ કરીએ એની સાથે કાકડી કે એ બી સ્લાઇસ કરીને મેં અરેન્જ કરી છે ઓકે કે સરસ લાગે. આ છે એ મેં મૂળોમાંથી બનાવ્યું છે. અને આ આમાં તો બહુ જ ઈઝી છે કે તમારે કટિંગ બહુ કરવાનું જ નથી. હા. નાની ડુંગળી લઈ સ્લાઇસ કરી છે અને આ જે લીલી ડુંગળીના પાન છે એને સ્પ્રિંગ પેલું કરી હા કટ કરી અને મેં મૂક્યું છે. ઓકે બહુ ફાઇન લાગે છે એટલે એમ કે તમારી પાસે જે બી શાક હોય એમાંથી તમે વાપરી અને કરી શકો. અચ્છા આ એક વસ્તુ તમે રેડી કરી છે, આમાંથી ઘણું બધું નવું બીજું કરી શકીએ. હા. લાઈક બર્ડ્સ માં અત્યારે તમે પીકોક રેડી કર્યો છે, બીજા કોઈ બર્ડ્સ હા, પણ. ઘણા બધા બર્ડ્સ થઈ શકે. નાની નાની ચકલીઓ થઈ શકે ઓકે કે મોર જુદી રીતનો જુદી વેજીટેબલ્સ વાપરો તો થઈ અચ્છા. શકે. પણ પર્ટિક્યુલરલી આમાં આપણે ક્યાંય સળી કે ટૂથપીક વાપરવી નથી. ઓકે